તો ગાઈસ અમે રેડી થઈ ગયા છે મસ્ત અને જુઓ કેવું લાગો છે એસે હેન્ડસમ તો હું મેં અમે વિચારેલું કે રાત્રે છે ને આ કેરી ખાવા પણ યાર રાત્રે એટલો સમય થઈ ગયો ને એવી ઊંઘ આવી ગઈ ને આ કેરી ખાવાનું સપનું રહી ગયું હવે હે ને પણ એક સપનું આનું પૂરું થઈ ગયું આજે એક સાથે શું લઈ લીધું એક સાથે બે જોંગ્યા લઈ લીધા મેં મારું સપનું પૂરું થઈ ગયું મેં ને જાંગ્યા લેતો તો એક લેતો અને એમ રીતે ફાટે ને બીજો લેતો એટલે મેં તો પ્રવાસમાં જે બે જોંગ્યા લીધા શું ખબર કવાટે ખોવાઈ ગયો કે પલળી ગયો એટલે ખાતે બે જોંગ્યા લીધા સપનું પૂરું થઈ ગયું. તો ગાઈસ આનું તો સપનું પૂરું થઈ ગયું પણ મારું અધૂરું છે હજુ તો ચાલો રૂમ બૂમ બંધ કરો અને આપણે નીકળ્યા અને પેલા ડૉક્ટર સાહેબને તો નીચે જતા રહ્યા છે આ જુઓ તમે પેટ્રોલ પંપ છે વ્યૂ ચેક કરો. તો ગાઈસ આવા મસ્ત મસ્ત વ્યૂ પાછળ હજુ આવવાના જ છે બ્લોગમાં બન્યા રહો અને આજે તો મસ્ત મજા છે બ્લોગમાં બન્યા જ રહીજો અને પેલો બ્લોગ પાર્ટ 1 વાળો બ્લોગ નહીં જોયો હોય ડે 1 વાળો તો એ જાઈને જોઈ લીધો એટલે મજા આવશે. તો ચાલો તો ગાઈસ અમે છે ને હોટલ પરથી નીકળીને અહીંયા આવી ગયા છે સીએનજી પુરાવવા માટે તો હવે જો ચા નાસ્તો નહીં કર્યો એટલે ચા નાસ્તો કરવા માટે ઊભું રહેવાનું છે કે હમણાં અહીંયા સીએનજી પુરાવવા અમારા ડૉક્ટર સાહેબ ઊભા રહ્યા છે. In 400 meters, turn left toward Kikvad Road. તો મિત્રો સોમનાથ જતા રસ્તામાં અમને ખોડલધામ મળ્યો મતલબ કાગવડ તો કાગવડ જાય છે અમે ખોડલધામ મંદિરે દર્શન કરવા માટે તો તમે બ્લોગમાં બન્યા રહો. તો મિત્રો ખોડલધામ કાગવડમાં તમારું સ્વાગત છે. મિત્રો અહીંયા એટલો મસ્ત મસ્ત વ્યૂ છે અને મને મારી પર ગીન આવે છે મતલબ પસ્તાવો થાય છે મને કે આજે જિંદગીમાં પહેલી વાર આટલું મોટી ભૂલ કરી મેં અને શું ભૂલ કરી તમને કહું અહીંયા એટલા મસ્ત મસ્ત વ્યૂ આવે છે અને હું ડ્રોન લાવવાનું જ ભૂલ્યો નહીં પણ હું જ નહીં લાવ્યો. તો જો પેલા મસ્ત મસ્ત શોટ તમને જોવા મળતા જુઓ વ્યૂ ચેક કરો તમે ખાલી. તો ગાઈસ આજનો બ્લોગ વિચારું છું કે પાર્ટ 2 બનાવું પણ જોઈએ અને તો ગાઈસ અમે મંદિરમાં દર્શન તો કરી આવ્યા પણ મંદિરમાં છે ને કેમેરા કે એવું કંઈ અલાઉડ નહોતું એટલા માટે તમને દર્શન નહીં કરાયા. તો જો તમે અહીંયા બહારથી દર્શન કરી લો રાજા. અંદર કેમેરા એવો અલાઉડ નહીં મિત્રો એટલે નહીં તમને અંદરથી દર્શન કરાવવા મળ્યા અને ભાઈ ડ્રોન નહીં લાવ્યો અને મસ્ત મસ્ત શોટ તમારા માટે લાવતો પણ ડ્રોન છે ને ઘરે મૂકીને આવ્યો કેમ કે બધા મંદિરોમાં અલાઉડ નહીં હોતું ડ્રોનનું પરમિશન લેવા પડે છે એના કારણથી નહીં લાવ્યો. તો જુઓ તમે અહીંયા વ્યૂ તમે અહીંયા જ વ્યૂ ચેક કરી લો કેવો મસ્ત વ્યૂ છે. ગાઈસ અહીંયાની ડિઝાઇનને તમે બધું જોઈ શકો છો. તો મિત્રો અમે છે ને મસ્ત દર્શન કરીને ફોટા પાડીને અહીંયા ખોડલધામથી નીકળી રહ્યા છે. તો અહીંયાથી અમે ડાયરેક્ટ જઈશું હજુ રસ્તામાં કોઈ સ્ટે આવે તો ઊભા રહેશું બાકી તો ડાયરેક્ટ સોમનાથ જઈશું અને મસ્ત મસ્ત આગળ લોકેશન આવવાના છે તો તમે જોજો. બાકી જો મંદિરના દર્શન કરી લો મસ્ત. તો હજુ તમે સબસ્ક્રાઈબ નહીં કરી હોય ચેનલ તો કરી દીજો એટલે તમને મસ્ત બધી જગ્યાઓના આજે દર્શન કરાવવાના છે. આપણા આજે કયા મંદિર સુધી પહોંચશો ખબર તો નહીં પણ સોમનાથ સુધી તો પહોંચી જશું. સોમનાથથી આગળ લગભગ દ્વારકા પણ પહોંચી જશું. તો ચાલો તમે છે ને સબસ્ક્રાઈબ કરી દીજો અને લાઈક કરી દીજો અને બ્લોગને બને તો શેર કરી દીજો.
ગાઈસ આટલી મોટી મોટી બોટો મેં છે ને પહેલી વાર જોઈ છે. તમે જુઓ. તો ગાઈસ સુકૂનનું નામ સાંભળ્યું છે. સુકૂન નામ નહીં, સુકૂન છે અહીંયા છે. જો ગાઈસ આ છે ને સોમનાથ મંદિરની પાછળનો ભાગ છે. તો અહીંયા અમે ત્યાં સોમનાથ મંદિર છે અને અહીંયા જો દરિયા મોજા જેવો ખાલી. ગાઈસ આવો નજારો છે ને જોવા માટે બહાર નીકળવું પડે. આમ આપણા દાહોદમાં ફરીએ ને આપણને કશું પાડવા નહીં મળે. ડૉક્ટર સાહેબ હાજર હોય ને તો ફૂલ બહાર પેલા મોજો આવે જો ચેક ધીસ ગાઈસ. પેલો બહુ મોટો મોજો આવે જો આવે જ છે હમણાં. અહીંયા પબ્લિક નહાય છે. ત્યાં છે ને મૂર્તિ છે જો શિવલિંગ છે મૂર્તિ નહીં. તમે મોજા કેટલા મસ્ત આવે છે જો. અહીંયા આવી જશો અહીંયાથી પકડીને જવું પડે. વ્યૂ તો ગાઈસ આવો વ્યૂ તો મેં જિંદગીમાં પહેલી વાર જોયું છું અને મૂવીમાં જ જોયો હતો. મેં વિડીયોમાં અને મૂવીમાં ને એમ જોયો હતો. બાકી આજે રિયલમાં જોઈ રહ્યો છું. જો તમે પાછળ જો ખાલી વ્યૂ સુકૂન મળે છે મિત્રો. બાકી જુઓ તમે અહીંયા છે જો કેટલી મોટી મોટી જહાજ છે. ઓડિયો છે ઓડિયો બહુ મોટી મોટી છે મિત્રો. તો ચાલો હવે આગળ જાય. હવે જવાનું છે આપણે છે ને સોમનાથથી આપણે હવે છે ને દ્વારકા બાજુ જવાનું છે. પછી આગળ જોઈએ કંઈક સ્ટે કરવા પડશે. દ્વારકા અહીંયાથી કેટલા કિલોમીટર છે એ બી જોવું પડશે. મને તો ખબર નહીં. તો ચાલો. તો મિત્રો અમે છે ને અહીંયા સોમનાથથી નીકળી ગયા છે અને અહીંયા છે ને ડૉક્ટર સાહેબ અલગ પ્રકારના કેળા બાળી ગયેલા છે. ડૉક્ટર સાહેબ અલગ પ્રકારના કેળા બાળી ગયેલા છે તો ઊભી રાખી દીધી. જો આ કેટલા અલગ પ્રકારના આવા કેળા મેં જિંદગીમાં પહેલી વાર બાળ. આ 50નો એક કેળો કઈ તો ગાઈસ અમે અહીંયા આવી ગયા છે. અહીંયા માધવપુર બીચ એવું કંઈક છે. તો અહીંયા जो बीच पर है आप चेक करो इसको. ये ऊँट है गाइस. इसे बोलते हैं ऊँट. कितना प्यारा लग रहा है देखो. તો ગાઈસ અહીંયા બહુ મસ્ત લોકેશન છે અને અમે આજે ફરી રહ્યા છે. ખબર નહીં કઈ દુનિયામાં ફરી રહ્યા છે પણ અમે ફરી રહ્યા છે ભાઈ ડૉક્ટર સાહેબના પ્રતાપથી. અહીંયા ખબર નહીં કઈ ફરી રહ્યા છે. તો આજે બાબાને અમે આપ્યા જેવો કઈ આવી ગયા છે. દુનિયાના છેડ આવી ગયા છે અને આજે તો ગાડી ચલાવવાની છે ને એ તો ઘોડા પરથી બેસવાનો વિચાર છે પણ શું કરીએ બેસું આપણે. ઘોડો લઈને નાખો તો કઈ જશે. તો ગાઈસ મતલબ આવી જિંદગી છે ને આજે અમે પહેલી વાર જ જીવી રહ્યા છે. અમે દાહોદમાં જિંદગી કાઢી દેલા. આવી જિંદગી તો ભાઈ જીવવા જેવી છે. મતલબ હું તો આવણ છે ને અઠવાડિયે મહિને અહીં આવતો રહેવાનો છું. અહીં પા કંઈક થઈ ગયું એમ વિચારો છો. મતલબ જુઓ તમે અહીંયા બધું જ સુકૂન મળે. એમાં બધું જ વાતાવરણનો મહેસૂસ થાય. મતલબ ગાઈસ કોને એટલે મતલબ અહીં એક્સપેક્ટેશન નહીં કરી શકતો. વિડીયોમાં તમને ખબર નહીં કેવું જોવાતું છે
જોવાય છે કે નહીં જોવાતું એ બી નહીં ખબર, પણ મતલબ મારી આંખોથી જોવું ને તો મતલબ એમ થાય કે અહીંયા જ રહી જાવ એમ. મતલબ જુઓ તમે ખાલી આમ જુઓ રીલા કેવા આવે છે આના, તમે જુઓ ખાલી ચેક કરો ભાઈ લોકેશન. મજા તો આ છે જિંદગી જીવવાની. આ બંદાને ભાઈ આ પાણીથી એટલી ડર લાગે છે ને, તો આજે હું એને અંદર દરિયામાં લઈને જવાનો છું. તો જોઈએ આપણે કે ભાઈ કેટલો બીવે છે.